વડોદરામાં આરોગ્ય વિભાગે કેરીના રસ ઉત્પાદકો પર દરોડા પાડ્યા હતા। આરોગ્ય વિભાગે 2 ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધર્યું હતું અને રસ બનાવતા ગેરકાયદેસર કારખાના ઝડપી પાડ્યા હતા। આરોગ્ય વિભાગની ટીમોએ બિન આરોગ્યપ્રદ કેરીના રસ અને કેરીનો નાશ કર્યો હતો। આ રસ ઉત્પાદક અખાદ્ય ચાસણી અને સિન્થેટિક કલરની રસમાં ભેળસેળ કરતા હતા, જેનો પણ આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મનોજ શર્મા। મનોજ, હેલ્થ વિભાગ દ્વારા કઈ રીતે કાર્યવાહી હાથ ધરાઈ છે, શું કહેશો? જી પૂનમ, જણાવી દઉં કે ઉનાળાની શરૂઆતમાં જ કેરીનો જ રસ જે વપરાશ વધી જાય છે, એને જોઈને આરોગ્ય વિભાગ જે લોકોને સ્વાસ્થ્યને નુકસાન ના પહોંચે અને કેરીના રસમાં કોઈ ભેળસેળ ના હોય એના માટે જે ઉત્પાદકો છે ત્યાં દરોડા પાડ્યા છે અને ત્યાં આગળ જે જોવામાં મળ્યું છે કે કેરીઓ ખરાબ હાલતમાં હતી અને જે રસ છે એ કેવી રીતે બનાવવામાં આવે છે એની તપાસ માટે સેમ્પલો બી લેવાયા છે અને એ રસોમાં કોઈ અખાદ્ય કલર કે કોઈ બીજી વસ્તુ તો મિક્સર નથી, એના માટે પણ એના સેમ્પલિંગ લઈને લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે। કોર્પોરેશનને આરોગ્ય ખાતાની 2 ટીમો અલગ અલગ જે જગ્યા છે ત્યાં દરોડા હાલ પાડી રહી છે અને જે પણ કોઈ કેરી જો કાર્બાઇડથી પકવાથી શંકા હોય એ કેરીઓનો પણ નાશ કરવામાં આવી રહ્યો છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે કેરીઓ આ વખતે આવી નથી અને જે રસનો જે વપરાશ વધ્યો છે એને લઈને ક્યાં ને ક્યાં રસમાં કોઈ ભેળસેળ ના થાય એના માટે તંત્ર જાગી ગયું છે અને જે મિલાવટખોરો છે એમને પકડવા માટે હાલ તંત્ર જગ્યા જગ્યા પર દરોડા પાડી રહ્યું છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ મનોજ। તો વડોદરામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને જે અખાદ્ય કેરીનો રસ છે તેમજ અખાદ્ય કેરી છે તેનો નાશ કરવામાં આવ્યો હતો। ઉનાળાની શરૂઆત થતાં જ લોકો કેરીનો રસ આરોગતા હોય છે, પરંતુ બહાર વેપારીઓ દ્વારા રસનું વેચાણ જે કરવામાં આવે છે તેમાં મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે, સિન્થેટિક કલરનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઉપરાંત નુકસાનકારક ચાસણી પણ ભેળવવામાં આવે છે, જેના કારણે લોકોના આરોગ્યને મોટા પાયે નુકસાન થઈ શકે છે। આ ઉપરાંત જો કેરીના જથ્થાની વાત કરવામાં આવે તો બગડેલી કેરીઓનો ઉપયોગ કરવામાં આવે છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે કેરીનો રસ જે બજારમાં મળી રહ્યો છે તે બનાવવા માટે કેવી અખાદ્ય કેરીઓને ઉપયોગમાં લેવામાં આવી રહી છે। બગડેલી કેરીઓ ઉપયોગમાં લેવાય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે, પરંતુ નવાઈની વાત એ છે કે દર વર્ષે આ પ્રકારે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે, મળી આવેલા જથ્થાનો નાશ કરવામાં આવે છે, નાનો મોટો દંડ વસૂલવામાં આવે છે અને ત્યારબાદ આ વેપારીઓને જતા કરી દેવામાં આવે છે અને જેના કારણે ફરીથી તેઓ લોકોના સ્વાસ્થ્ય સાથે દર વર્ષે આ જ રીતે ચેડા કરતા રહે છે। તો સુરત, વડોદરા અને રાજકોટ ત્રણેય જગ્યાએ આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। ત્રણેય જગ્યાઓએથી કેરીનો અખાદ્ય રસ અને કેરીનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો, જેનો નાશ કરવામાં આવ્યો હતો। રાજકોટની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટમાં જે વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં અખાદ્ય ચાસણી જીવાતવાળી ચાસણી મળી આવી હતી કે જે કેરીના રસમાં ભેળવવામાં આવતી હતી। આ ઉપરાંત સિન્થેટિક કલર પણ મળી આવ્યો હતો અને બગડેલી કેરીઓનો જથ્થો મળી આવ્યો હતો, જેનો નાશ કરવામાં આવ્યો હતો રાજકોટમાં। ત્યારબાદ આજે વડોદરા અને સુરતમાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા કેરીના રસના વેપારીઓને ત્યાં, અને ત્યાં પણ આ જ પરિસ્થિતિ સામે આવી હતી। લોકોના સ્વાસ્થ્ય સાથે મોટા પ્રમાણમાં ચેડા કરવામાં આવી રહ્યા છે। પૈસા કમાવાની લાયમાં લોકોના આરોગ્યને નુકસાન કરે તે પ્રકારના અખાદ્ય ચીજોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ વેપારીઓ દ્વારા।